આજે આપણે ડાયાબિટીસ મેલિટસના નિદાન અને સંચાલન માટેની જે લેટેસ્ટ ગાઈડલાઇન્સ છે, ખાસ કરીને એડીએ અને EASD જેવી સંસ્થાઓ તરફથી એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, બરાબર. કારણ કે આ ગાઈડલાઇન્સ સતત અપડેટ થતી રહે છે, એટલે લેટેસ્ટ જાણકારી જરૂરી છે. ડાયાબિટીસની સારવાર માટે આ એકદમ ભરોસાપાત્ર આધાર છે. ચોક્કસ. તો ક્યાંથી શરૂઆત કરીએ? નિદાનથી? હા, ચલો નિદાનથી જ શરૂ કરીએ. એ સમજવું બહુ પાયાનું છે. સારું. તો નિદાન કેવી રીતે થાય છે? મતલબ કયા ટેસ્ટ્સ વપરાય છે અત્યારે? જુઓ, મુખ્યત્વે 4 રક્ત ગ્લુકોઝ માપદંડો છે. પહેલું અને કદાચ હવે સૌથી વધુ પ્રચલિત A1C. A1C એ શું બતાવે છે? એ છેલ્લા સમજોને 2-3 મહિનાની સરેરાશ બ્લડ શુગર બતાવે છે. એટલે એક દિવસના ઉતાર-ચઢાવ નહીં, પણ લાંબા ગાળાનો ટ્રેન્ડ. ઓકે. અને બીજું? બીજું છે ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ, એટલે કે FPG. હા, FPG. એમાં ખાલી પેટે? બરાબર. ઓછામાં ઓછા 8 કલાક ભૂખ્યા રહ્યા પછી સવારે લેવાતો ટેસ્ટ છે. ઠીક. અને ત્રીજો? ત્રીજો છે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ, OGTT. એમાં ગ્લુકોઝનું પાણી પીવડાવીને પછી અમુક સમયે શુગર માપે. અચ્છા. અને ચોથો? રેન્ડમ પ્લાઝમા ગ્લુકોઝ. આ ગમે ત્યારે કરી શકાય, પણ ખાસ કરીને જો ડાયાબિટીસના લક્ષણો દેખાતા હોય, જેમ કે વધુ પડતી તરસ લાગવી કે વજન ઘટવું. બરાબર. તો આ ટેસ્ટ થયા, પણ નિદાન પાકું ક્યારે કહેવાય? આંકડા શું જોવાના? જુઓ, A1C માટે 6.5% કે તેથી વધુ અને FPG માટે 126 mg/dl કે તેથી વધુ. ઓકે. સામાન્ય રીતે એક જ ટેસ્ટના આધારે નિદાન નથી કરતા. 2 અલગ-અલગ ટેસ્ટના રિઝલ્ટ અસામાન્ય આવે અથવા એક જ ટેસ્ટ 2 વાર કરાવતા અસામાન્ય આવે તો નિદાન પાક્કું ગણાય. એટલે ખાતરી કરવી જરૂરી છે. અને તમે કહ્યું કે A1C વધુ પ્રચલિત છે. હા, કારણ કે એ લાંબા ગાળાનું ચિત્ર આપે છે અને એના માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી પડતી. એટલે સ્ક્રીનિંગ માટે પણ એનો ઉપયોગ વધ્યો છે. સ્ક્રીનિંગ કોને કરાવવું જોઈએ? ગાઈડલાઇન્સ કહે છે કે 35 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ, અથવા જો કોઈ જોખમી પરિબળો હોય, જેમ કે સ્થૂળતા, કુટુંબમાં ડાયાબિટીસનો ઇતિહાસ, હાઈ બ્લડ પ્રેશર, તો વહેલા અને વધુ નિયમિત રીતે છે. હવે ફોકસ ફક્ત ગ્લુકોઝ કંટ્રોલ પર નથી. તો શેના પર છે? મુખ્ય ઉદ્દેશ્ય છે શ્રેષ્ઠ ગ્લાયસેમિક નિયંત્રણ તો ખરું જ, પણ સાથે સાથે કાર્ડિયોવાસ્ક્યુલર જોખમ ઘટાડવું અને લાંબા ગાળાની ગૂંચવણો અટકાવવી. અને આ બધું વ્યક્તિ કેન્દ્રિત સંભાળના અભિગમથી. વ્યક્તિ કેન્દ્રિત સંભાળ, એનો શું અર્થ થાય છે? બરાબર. એનો મતલબ એ કે સારવારની યોજના દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાતો, પસંદગીઓ, જીવનશૈલી અને એમના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. કોઈ એક જ માપ બધાને બંધબેસતું નથી. હા, એ તો સાચી વાત છે. અને આમાં જીવનશૈલીના ફેરફારોનું શું મહત્વ છે? અરે, એ તો પાયો છે. ખૂબ જ મહત્વનું. એમાં મુખ્ય છે ડાયાબિટીસ સ્વસંચાલન શિક્ષણ અને સપોર્ટ, DSMS. એટલે કે દર્દીને જાતે કેવી રીતે ધ્યાન રાખવું એ શીખવવું. બિલકુલ. સાથે વ્યક્તિગત પોષણ યોજના, એટલે કે ડાયટ પ્લાન, નિયમિત શારીરિક પ્રવૃત્તિ. કેટલી? અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ તીવ્રતાની કસરત અને વજન વ્યવસ્થાપન. હવે ખાલી BMI નહીં, કમરનો ઘેરાવો પણ જોવાય છે. ઓકે. અને ગ્લુકોઝ લેવલ ટ્રેક કરવા માટે? એના માટે ગ્લુકોઝનું સ્વનિરીક્ષણ, એટલે કે SMBG, ઘરે ગ્લુકોમીટરથી ચેક કરવું. હા. અથવા તો હવે જે વધુને વધુ વપરાય છે એ છે સતત ગ્લુકોઝ મોનિટરિંગ, એટલે કે CGM. CGM એ તો ઘણું મદદરૂપ થતું હશે ને? ખૂબ જ. એ સતત ગ્લુકોઝ લેવલ બતાવતું રહેશે. ગ્લાયસેમિક લક્ષ્યો પણ વ્યક્તિગત હોય છે, પણ સામાન્ય ટાર્ગેટ A1C 7%નો રખાય છે. અને દવાઓનું શું? મેટફોર્મિન હજુ પણ મુખ્ય છે? હા. ટાઈપ 2 ડાયાબિટીસ માટે મેટફોર્મિન હજુ પણ સામાન્ય રીતે પહેલી પસંદગી છે, જો કોઈ વિરોધાભાસ ન હોય તો. અને ઇન્સ્યુલિન? ટાઈપ 1માં તો ઇન્સ્યુલિન અનિવાર્ય છે જ. ટાઈપ 2માં પણ ઘણા લોકોને સમય જતાં ઇન્સ્યુલિનની જરૂર પડે છે. પણ હવે પેલી નવી દવાઓની બહુ ચર્ચા છે, GLP-1 અને SGLT2. એમના વિશે શું કહે છે ગાઈડલાઇન્સ? હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ અને SGLT2 ઇન્હિબિટર્સ જેવી દવાઓ ફક્ત ગ્લુકોઝ જ નથી ઘટાડતી. પણ બીજું શું કરે છે? એ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને એનાથી પણ અગત્યનું, ઘણા અભ્યાસોમાં એ હૃદય રોગ અને કિડનીની બીમારીનું જોખમ ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ છે.
ઓહો, એટલે આ તો ગેમ ચેન્જર જેવું કહેવાય. ચોક્કસ. એટલે હવે સારવાર પસંદ કરતી વખતે આ ફાયદાઓને પણ ધ્યાનમાં લેવાય છે, ખાસ કરીને જેમને હૃદય કે કિડનીની તકલીફ હોય એમના માટે. અને આ સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું શું? એ પણ એટલું જ મહત્વનું છે. બ્લડ પ્રેશર સામાન્ય રીતે 130/80 મિલીમીટર્સ ઓફ મર્ક્યુરી રાખવાનો લક્ષ્યાંક હોય છે. અને કોલેસ્ટ્રોલ માટે સ્ટેટિન થેરપીની ભલામણ કરાય છે જોખમના આધારે. બરાબર. અને જે લાંબા ગાળે થતી ગૂંચવણો છે, જેમ કે આંખો, કિડની, પગની નસો, એના માટે શું? નિયમિત સ્ક્રીનિંગ એ ખૂબ જ જરૂરી છે. આંખો માટે રેટિનોપેથીની તપાસ, કિડની માટે નેફ્રોપેથીની તપાસ, પેશાબમાં પ્રોટીન અને EGFR, અને પગની નસો માટે ન્યુરોપેથીની તપાસ. હા, ઉપરાંત હૃદયરોગ માટેના જોખમનું મૂલ્યાંકન, અને હવે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ NAFLD અને હાડકાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાનું કહેવાય છે. અને ટેકનોલોજી, જેમ કે CGM, તમે કહ્યું, બીજું કંઈ? હા, CGM ઉપરાંત ઓટોમેટેડ ઇન્સ્યુલિન ડિલિવરી AID સિસ્ટમ્સ, જેને ક્યારેક આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ પણ કહે છે, એ CGM ડેટાના આધારે આપમેળે ઇન્સ્યુલિન ડોઝ એડજસ્ટ કરે છે. વાહ, આ તો ભવિષ્યની સારવાર જેવું લાગે છે. હા, ટેકનોલોજી ઘણી મદદ કરી રહી છે. તો આખી વાતનો સાર એ છે કે ડાયાબિટીસનું સંચાલન હવે વધુ વ્યક્તિગત, વધુ સર્વગ્રાહી બન્યું છે. જીવનશૈલી, દવાઓ, નિયમિત દેખરેખ, ટેકનોલોજી, બધાનો સમન્વય. બિલકુલ. અને એક છેલ્લો પણ મહત્વનો મુદ્દો ઉમેરવા માંગીશ. હા, જરૂર. નવી ગાઈડલાઇન્સ હવે ડાયાબિટીસ ડિસ્ટ્રેસ પર પણ ધ્યાન આપી રહી છે. ડાયાબિટીસ ડિસ્ટ્રેસ એટલે? એટલે ડાયાબિટીસ સાથે જીવવાને કારણે જે માનસિક તણાવ, ચિંતા કે હતાશા આવે છે તે. એના માટે પણ સ્ક્રીનિંગ અને યોગ્ય મદદની ભલામણ છે. સાચી વાત. કારણ કે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. ચોક્કસ. સારા સંચાલન માટે આ એક